નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો લુણાવાડા જિલ્લો મહીસાગર ખાતે પ્રારંભ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી આ સંઘ શિક્ષા વર્ગમાં 321 શિક્ષાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। વર્ગમાં પ્રશિક્ષણ આપવા માટે 25 શિક્ષકો અને 40 જેટલા પ્રબંધકો કાર્યરત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી સંઘ પરંપરા અનુસાર દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સંઘ કાર્યમાં કાર્યરત વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક કાર્યકર્તાઓ માટે 15 દિવસના સંઘ શિક્ષા વર્ગનું આયોજન દેશભરમાં કરે છે। તેના જ ભાગરૂપે આજ રોજ તારીખ 18 મેથી લુણાવાડા ખાતે આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના સંકુલમાં દક્ષિણ અને મધ્યમ ગુજરાતના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે। આજ રોજ સવારે 9:30 કલાકે લકુલીશ ધામ કાયાવરોહણ આશ્રમના પૂજ્ય પ્રીતમ મુનિજીના વરદ હસ્તે ભારત માતાના ચિત્ર સમ્મુખ દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો। ઉપસ્થિત શિક્ષાર્થીઓ શિક્ષકોને સંબોધતા પ્રીતમ મુનિમજીએ જણાવ્યું હતું કે મૂડ નથી, ટાઈમ નથી, ટાઈમપાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશ ના આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનનો શ્રેષ્ઠ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરીએ, જીવનમાં વાંચનનું મહત્ત્વ વધારીએ। 1925માં રોપાયેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે, ત્યારે પોતાના જીવનનો રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે ઉપયોગ કરીએ। જીવનને એવા સ્થાને લઈ જઈએ જ્યાં આદર્શ પ્રાપ્ત થાય, યોગ્ય ધ્યેય પ્રાપ્ત થાય, અનુશાસન શીખવા મળે। વધુમાં સંઘ કાર્ય ઉત્તરોત્તર આગળ વધારવા જણાવ્યું હતું। આ વર્ગના કાર્યવાહ તરીકે સુરતના મહાનગર કાર્યવાહ શ્રી ગણપતસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ગના પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો, વર્ગ દ્વારા મેળવેલ જ્ઞાન, કૌશલ્યનો પોતાના સ્થાન પર ઉપયોગ કરવો અને વ્યવસ્થા, કૌશલ્ય, સેવા, પંચ પરિવર્તન વિશે માહિતી આપી વર્ગ થકી આપણે સામૂહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિન્દુ સંગઠનની આવશ્યકતા અને આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયોથી માહિતગાર થઈશું। આ કાર્યક્રમમાં ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટેલ અને ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ શ્રી ડૉક્ટર સુનિલભાઈ બોરીસા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ નિવાસી વર્ગ કુલ 15 દિવસ સુધી ચાલશે। વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું વ્યવહારિક પ્રશિક્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ગનું સાર્વજનિક સમાપન કાર્યક્રમ 1 જૂન 2024 શનિવારે સાંજે યોજાશે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને